કેમ છો વિદ્યાર્થી મિત્રો? યામ ભૂમિતિની અંદર સ્વાધ્યાય 7.3 માં આપણે ઉદાહરણ અને ત્રિકોણના મધ્યબિંદુને જોડતા બનતા ત્રિકોણથી જે ક્ષેત્રફળ મળતું હતું એને લગતા આપણે દાખલા જોયા. એક વસ્તુ તમે માર્ક કરેલી હશે કે મોટા ભાગના દાખલાઓ જે છે એમાં થોડીક તર્ક શક્તિ લગાવીએ તો આપણને દરેક દાખલાઓ છે એ સરળતાથી આવડી જાય. કારણ કે અહીંયા આગળ કોઈ નવું સૂત્ર તમે જોવ છો તો ઉપયોગમાં લીધેલું નથી. દરેકની અંદર જૂના સૂત્રની અંદર જે આપણે ફેરફાર કરેલો છે, ત્રિકોણનું ક્ષેત્રફળ છે, ત્યાર પછી અંતર સૂત્ર, વિભાજન સૂત્ર, આ બધા સૂત્રનો ઉપયોગ આમાં કરેલો છે. તો આજે આપણે સ્વાધ્યાય 7.3 માં આગળના દાખલામાં જોઈએ તો દાખલા નંબર 4 આપણે જોશું, પેજ નંબર 146. દાખલા નંબર 4. દાખલા નંબર 4 ની વાત કરીએ તો એમાં આપણને ઉદાહરણ 15 જેવી વિગત આપવામાં આવી છે. આપણને એક ચતુષ્કોણ આપવામાં આવ્યો છે. અંદાજિત ચતુષ્કોણ આપણે આકૃતિ દોરીએ એવું જરૂરી નથી કે હું જે અહીંયા દોરું છું એ મુજબ જ ચતુષ્કોણ થતો હોય. હું દરેક વખતે આકૃતિમાં સમાંતર બાજુ ચતુષ્કોણ લઈને સમજાવું છું. ક્યારેક એવું બને કે સમાંતર બાજુ ચતુષ્કોણ ના પણ હોય તો અહીંયા આગળ -4 અને -2 એવા a ના યામ આપ્યા છે. -4 અને -2. b ના યામ આપ્યા છે -3 અને -5. -3 અને -5. C બિંદુના યામ આપ્યા છે આપણને 3 અને -2. 3 અને -2. D બિંદુના યામ આપ્યા છે 2 અને 3. તો અહીંયા આગળ તમારે ABCD લખવું એવું જરૂરી નથી. તમે આ ચતુષ્કોણનું નામ બદલી શકો. આપણે ABCD એટલે લીધા છે કે આપણે જે ઉદાહરણ સમજ્યું હતું એની અંદર પણ આપણે આ જ સેમ રીત થાય અને તમને ઝડપથી સમજાઈ જાય એટલે આપણે ABCD લીધેલા છે. તો એમાં આપણે BD ને વિકર્ણ તરીકે જોડેલા હતા. તો આ વિકર્ણ અને BD તરીકે આપણે જોડી દઈએ. આગળ જોઈએ આપણે તો B અને D ને જોડતા ત્રિકોણ ABD અને ત્રિકોણ BDC મળે. હવે આપણે બંને ત્રિકોણના ક્ષેત્રફળ છે એ આપણે લઈ લેશું. એક વખત આપણે કોમન સૂત્ર લખી નાખીએ તો ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર એકના છેદમાં 2 કૌંસમાં x1 નાના કૌંસમાં y2 અને y3 પછી x2 તો 3 અને 1 x3 તો 1 અને 2. આ રીતે આપણું કોમન સૂત્ર છે એક વખત લખી નાખ્યું એટલે બંને ત્રિકોણ આપણે જ્યારે ક્ષેત્રફળ મેળવીએ ત્યારે બીજી વખત આપણે આ સૂત્રનો ઉલ્લેખ કરવો પડે નહીં. તો આ સૂત્ર આધારિત આપણે પહેલા ત્રિકોણ ABD ની વાત કરીએ. તો ત્રિકોણ ABD માટે તો આ ત્રિકોણના 3 શિરોબિંદુઓને આપણે લઈએ તો A બિંદુના યામ આપ્યા છે -4 અને -2 જે આપણને x1 અને y1 કહેવાના છે. B બિંદુના યામ આપણને આપ્યા છે -3 અને -5 x2 અને y2. C બિંદુના યામ આપ્યા છે આપણને 3 અને -2 તો x3 અને y3. તો અહીંયા આગળ આપણે આ અર્થઘટન એટલે કર્યું છે કે જેથી કરીને સૂત્રમાં કિંમત લખવા માટે ભૂલ ન થાય
તો ત્રિકોણ ABD ની વાત કરીએ ક્ષેત્રફળની, તો ABD આ રીતે આપણે હું ટૂંકમાં લખું છું. આનો અર્થ પણ ક્ષેત્રફળ એવો થશે. x1 એટલે પહેલા આપ્યા છે -4, y2 અને y3 -5 અને -2, -5 અને -2. ત્યાર પછી આપણને x2 -3 આપેલા છે, 3 અને 1, તો 3 અને 1 -2 અને -2, -2 અને -2. ત્યાર પછી આપણે x3 લેવાના છે જે 3 આપેલા છે, y1 અને y2, -2 અને -5. અહીંયા આગળ કાઉન્સની અંદર ઘણા વિદ્યાર્થીઓને તકલીફ રહેશે, કારણ કે કાઉન્સ ચેપ્ટર છે આપણે બહુ નાના ધોરણમાં ભણી ગયા છીએ. પણ આ રીતે કરવાથી તમારે નિશાનીમાં એક પણ પ્રકારની ભૂલ પડશે નહીં અને એક જ પ્રયત્નથી જવાબ આવી જશે. તો 1/2 સાદુરૂપ આપણે આગળ વધારીએ તો -4, અહીંયા માઈનસ માઈનસ પ્લસ થઈ જશે, અહીંયા -3 આપેલા છે, અહીંયા પણ માઈનસ માઈનસ પ્લસ થઈ જશે, +3, અહીંયા માઈનસ માઈનસ પ્લસ થઈ જશે. ચાલો ત્યાર પછી -4, 5 માંથી 2 જશે તો -3 વધશે, મોટા પદની નિશાની. અહીંયા -3 છે, 2 અને 2 ઉડી જાય તો 0 મળે, 5 માંથી 2 જશે તો 3 મળશે. ગુણાકાર આપણે શરૂ કરીએ. 4 અને 3 નો ગુણાકાર 12 મળશે, +12. 3 ને 0 સાથે ગુણાકાર કરીએ તો 0 જ થઈ જાય. 3 3 9. 12 અને 9 નો આપણે સરવાળો કરીએ તો આપણને મળે 21 અને 21 ના અડધા કરશું તો આપણને 10.5 ચોરસ એકમ. આ રીતે એક ત્રિકોણનો આપણને આન્સર મળશે. તો જેવી રીતે આપણે ત્રિકોણ ABD નું ક્ષેત્રફળ મેળવ્યું એવી રીતે આપણે બીજો ત્રિકોણ BCD આપેલો છે એનું ક્ષેત્રફળ હવે મેળવશું. તો બીજો ત્રિકોણ આપણો છે ત્રિકોણ BDC, એને આપણે હાઇલાઇટ કરીએ. તો BDC અહીંયા લખ્યું છે એ રીતે જ કરશું, બરાબર 1/2. પણ પહેલા આપણે એક કામ કરીએ, BDC માટે આપણે જેમાં અહીંયા યામ નક્કી કર્યા છે એ યામ લખી નાખીએ, જેથી કરીને માઈનસ વાળા બિંદુની અંદર આપણે તકલીફ પડે નહીં. તો ત્રિકોણ BDC માટે, ત્રિકોણ BDC માટે તો B ના યામ આપણી પાસે -3 અને -5, જેને આપણે x1 અને y1 કહેવાના છે. D ના યામ 2 અને 3, એને આપણે x2 અને y2 કહેશું. બિંદુ C ના યામ 3 અને -2, એને આપણે x3 અને y3 કહેવાના છે. હવે આપણે એના ક્ષેત્રફળમાં સીધો સૂત્રમાં અહીંથી જોઈને કિંમત મૂકી શકીએ. તો BDC બરાબર 1/2, x1 એટલે -3 આપેલા છે, y2 અને y3 તો 3 અને -2, 3 અને -2. ત્યાર પછી સૂત્રમાં આવે છે x2
x2 ની વેલ્યુ છે 2, y3 અને y1, y3 અને y1 તો -2 અને -5, -2 અને -5, x3 તો x3 આપણી પાસે છે 3, y1 અને y2 -5 અને 3. તો આની અંદર સૂત્રમાં કિંમત મૂકી દીધી. ત્યાર પછી હવે આપણે એનું સાદુરૂપ આગળ વધારીએ. તો 1/2 -3 માઇનસ માઇનસ અહીંયા પ્લસ થઈ જશે, +2 અહીંયા આગળ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, +3 અહીંયા 5 ને 3 8 માઇનસ થઈ જશે. 1/2 3 અને 2 નો આપણે સરવાળો કરીએ તો 5 મળે, 5 માંથી 2 જશે તો 3 મળશે, 8 3 24 જે આપણને -24 મળે. ત્યાર પછી 5 3 15 -15 2 3 6 અને -24. તો અહીંયા આગળ આપણે પ્લસ માઇનસ કરશું, 24 અને 15 નો આપણે સરવાળો કરી લઈએ એટલે આપણને મળશે 24 અને 15 નો સરવાળો કરતા 29 ને 10 39 અને 6 પ્લસ માં છે. આને માઈનસ કરી નાખીએ તો -33 મળે. 33 ના અડધા આપણે જોઈએ તો આપણને મળે 16.5 ચોરસ એકમ. તો 16.5 આપણે લખ્યા પ્લસમાં કારણ કે 16.5 છે એ આપણા જવાબની અંદર પ્લસમાં લઈ લેવાના થાય, ક્ષેત્રફળ ક્યારેય ઋણ ન હોય. હવે અહીંયા આગળ દાખલામાં એક આપણે કરેક્શન કરેલું છે. તમે થોડું આગળનું જોશો તો તમને ખ્યાલ આવશે કે આપણે ત્રિકોણ ABD A B અને D આને આપણે હાઇલાઇટ કરવાનો હતો, પણ અહીંયા આપણે A B અને C લઈ લીધા હતા એટલે કે આ D ના યામ જે છે એ આપણે સમગ્ર સૂત્રની અંદર બધી જગ્યાએ જ્યાં x3 અને y3 આવે છે ત્યાં આગળ કરેક્શન કરેલું છે. એટલે અહીંયા 10.5 જવાબ જે આપણો ઓલ્ડ આન્સર હતો એ આપણે ચેન્જ કરી અને 11.5 કરેલો છે. ફરીથી બોલું છું, ત્રિકોણ ABD A B અને D આ ત્રિકોણ આપણે હાઇલાઇટ કરવાનો હતો. અહીંયા આપણે ABD લખેલું હતું પણ અહીંયા A B અને C ના યામ ભૂલથી લઈ લીધા હતા. અહીંયા C ના યામ એક ખાલી આપણે ચેન્જ કરેલા હતા જેને લઈને આપણો દાખલાનો જવાબ આવે નહીં. એટલે અહીંયા C ને બદલે D ના યામ એક કરેલા છે. આ કરેક્શન છે એ ખાસ જોઈ લેજો જેથી કરીને આપણે આખો દાખલો સમગ્ર ફરીથી કરવો પડે નહીં. તો હવે આપણે ફાઇનલ આન્સર તરફ જઈએ. બંનેનો આપણે સરવાળો કરશું તો ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ બરાબર બંને ત્રિકોણના ક્ષેત્રફળનો સરવાળો કરશું. એક છે ABD અને બીજું છે BDC. તો ABD નું ક્ષેત્રફળ પ્લસ ત્રિકોણ BDC નું ક્ષેત્રફળ. તો ABD નું ક્ષેત્રફળ આપણને 11.5 મળેલું છે, આનું ક્ષેત્રફળ આપણને 16.5 મળેલું છે. તો 16 ને 1 17, 17 ને બીજા 10 27
અને 0.5 આપણે ઉમેરીએ તો 28 ચોરસ એકમ, આવું આપણને ફાઇનલ આન્સર નું સૂત્ર મળે. તો અહીંયા આગળ તો મારી પાસે જવાબ હતો એટલે મને ખ્યાલ આવી ગયો કે ક્યાં આપણે ભૂલ કરેલી છે, શું કામે આપણે જવાબની અંદર અહીંયા ભૂલ થતી નહોતી, એટલે કરેક્શન આપણે કરી લીધું. પણ એક્ઝામની અંદર ખાસ ધ્યાન રાખવું, જરા પણ મનમાં બીજો વિચાર આવશે કે ક્યાંક અડાહડી એકાગ્રતા તૂટી જશે તો આવી ભૂલ થવાની શક્યતા ખરી. કે એબીડી લેવાના હતા, હેડિંગ પણ એબીડી નું આપેલું હતું, પણ અહીંયા આપણે એબીસી લઈ લીધા કારણ કે આપણા મગજમાં ત્રિકોણની અંદર નામની વાત આવે તો ત્રિકોણ એબીસી એવી રીતે જ ચાલતું હોય. તો આ રીતે ખાસ જોવું કે કયા નિશાનીમાં તો આપણે બહુ ધ્યાન રાખીએ છીએ કે એની અંદર ક્યાંય ભૂલ ન બને, એટલે સ્ટેપ આપણે બધા કરીએ છીએ. ઉદાહરણની અંદર પણ તમને મેં વધારાના એક્સ્ટ્રા સ્ટેપ કરાવી અને ટેક્સ્ટબુક કરતા વધારે સમજૂતી મળે એવી રીતે આપણે લખેલો હતો. તો સેમ આ દાખલો ઉદાહરણ 15 જેવો જ છે, તો આ દાખલાને ખાસ રેફર કરવો કારણ કે મોટી ગણતરી હોય તો એમાં ભૂલ થવાની શક્યતા રહે. ત્યાર પછી આપણે આગળના દાખલામાં જોઈએ તો 7.3 માં દાખલા નંબર 5 આપણને આપેલો છે. 5મા દાખલાની અંદર કંઈક મધ્યગાની વાત આવે છે. તો આ મધ્યગા શું છે એ આપણે શીખી ગયા છીએ, તો એ છતાં આપણે લખીએ કારણ કે રકમની અંદર જ આપણને એવું લખ્યું છે કે તમે ધોરણ 9 માં મધ્યગા વિશે શીખી ગયા છો. તો મધ્યગા શું છે તો કે ત્રિકોણની અંદર 3 શિરોબિંદુઓ હોય. આ 3 શિરોબિંદુઓમાં જે સામેની બાજુને જોડતો રેખાખંડ આપણને મળે, આ રેખાખંડને આપણે મધ્યગા કહી શકીએ. તો મધ્યગાની વાત આપણે આકૃતિ દોરી અને પછી આપણે સમજીએ જેથી કરીને વધારે ખ્યાલ આવે. કોઈ પણ ત્રિકોણમાં 3 મધ્યગાઓ હોઈ શકે અને આ 3 મધ્યગાઓ જે છે એના મધ્ય બિંદુને જોડતા રેખાખંડને આપણે મધ્ય કેન્દ્ર G એવું નામ આપી શકીએ. તો કઈ રીતે મધ્યગા આપવામાં આવી છે જોઈએ. દાખલા નંબર 5, અહીંયા આગળ આપણને ત્રિકોણ આપેલો છે. આ ત્રિકોણની આપણે એક મધ્યગા દોરી લઈએ. ત્રિકોણની મધ્યગાની અંદર ત્રિકોણના બે સમાન ક્ષેત્રફળમાં ત્રિકોણનું વિભાજન કરે છે. તો શિરોબિંદુ આપણી પાસે જે છે એ છે A, B અને C. આ A, B, C અહીંથી આપણે મધ્યગા દોરીએ તો અહીંયા આગળ આપણે છેદે એવું આપણે માની લઈએ અને યામ આપણે જોઈ લઈએ તો 4 અને -6 મધ્યગા દોરીએ તો આ રીતના AD આવી મધ્યગા આપણને મળે. બીજા બિંદુના યામ આપણી પાસે 3 અને -2 અને ત્રીજા બિંદુના યામ આપણને આપણી પાસે 5 અને 2. તો આ ત્રણેય બિંદુના યામ આપણને આપેલા છે. આપણે ચકાસણી કરવાની છે કે ક્ષેત્રફળ જે છે એ બે સમાન ત્રિકોણમાં વિભાજન કરે છે. એટલે કે આ બાજુનું ત્રિકોણ અને સામે બાજુનું ત્રિકોણ બેયના ક્ષેત્રફળ છે એ સરખા હોવા જોઈએ. તો અહીંયા આગળ આપણે બે ત્રિકોણ કયા બે ભાગ પડ્યા એ જોઈએ. એક તો ABD અને બીજો ત્રિકોણ બને છે ADC. તો સૌથી પહેલા આપણી પાસે D ના યામ હોવા જોઈએ. તો મધ્ય બિંદુના યામનું સૂત્ર લઈએ. રેખાખંડ BC ના મધ્ય બિંદુ D ના યામ તો એ થશે x1 x2 છેદમાં 2 y1 y2 છેદમાં 2. આના યામ આપણે મેળવીએ તો x1 અને x2 એટલે 3 અને 5 થશે. 3 5 છેદમાં 2 -2 2 છેદમાં 2. 5 ને 3 8 થઈ જશે
અહીંયા 0 ના છેદમાં 2, છેદ ઉડાડીએ તો 4 અને 0, આવા આપણને d ના યામ મળે, 4 અને 0. હવે આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ છે એ ચકાસણી કરવા માટે 3 સૂત્ર લેવાના છે. તો સૌથી પહેલા એક ત્રિકોણના ક્ષેત્રફળનું મુખ્ય સૂત્ર લખી નાખીએ કે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 x1 તો y2 અને y3, x2 તો y3 અને y1, x3 તો y1 અને y2. અહીંયા આગળ આપણે મુખ્ય ત્રિકોણનું ક્ષેત્રફળ સૌથી પહેલા આપણે મેળવી લઈએ, એ છે ABC. તો પહેલા આપણે લખીએ ABC. ABC માટે x1 થશે 4, y2 અને y3 3 અને 5 મળશે, x2 આપણને મળશે 3, y3 અને y1 તો 2 અને -6, પ્લસ x3 5 મળે છે, y1 અને y2 આ છે y1 અને આ છે y2. એક ના છેદમાં 2, 4, 3 માંથી 5 જશે તો -2 મળશે, 2 અને 6 નો સરવાળો થશે. અહીંયા પણ આપણે સરવાળાની નિશાની +2 ની કરશું, 4 × 2 એટલે -8, 6 અને 2 8, 8 × 3 એટલે 24, 6 માંથી 2 જશે તો 4 મળશે, 4 ને આપણે 5 સાથે ગુણાકાર કરીએ તો 20 મળે. 24 અને 20 નો સરવાળો કરીએ તો 44 મળે અને 44 માંથી આપણે 8 બાદ કરવાના છે તો 36 મળશે. 36 ના અડધા કરીએ તો આપણે 18 ચોરસ એકમ. આવું આપણને મુખ્ય ત્રિકોણનું ક્ષેત્રફળ મળે, એટલે કે સંપૂર્ણ. હવે આપણે આ મુખ્ય ત્રિકોણના ક્ષેત્રફળમાંથી ડાબી બાજુ અને જમણી બાજુ જે બે ત્રિકોણ બને છે એનું ક્ષેત્રફળ મેળવવાનું થાય. તો આ દાખલો જાતે તમારે કરવાનો છે. ત્રિકોણ BDC નું ક્ષેત્રફળ મેળવવાનું, પછી આ બાજુનું અને આ બાજુનું. તો પહેલા આપણે જો અહીંયા આગળ ફરીથી આપણે ABD અને ADC D નું ક્ષેત્રફળ, તો આ બંનેના જવાબનો સરવાળો આના જેટલો થવો જોઈએ. આ આપણો જવાબ ફાઇનલ કહેવાય અને એને ચકાસણી કરી કહેવાય. તો અહીં સુધી રાખીએ આપણે. નેક્સ્ટ ટાઈમ આપણે હેતુલક્ષી પ્રશ્નો અને વધારાના દાખલાઓ કરશું. આ દાખલો ન આવડે કે કઈ તકલીફ પડે તો કમેન્ટ કરજો, જવાબમાં આપણે એને સમજૂતી આપશું.